વડોદરા ખાતે નવા બનેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી 4 દિવસીય રણજી ટ્રોફી મેચ વિના એક પણ બોલ ફેંકાયા રદ કરાઈ છે, જેને કારણે શહેરના ઇતિહાસમાં ક્રિકેટ ઇતિહાસમાં આ ઘટના કાળો દિવસ તરીકે નોંધાઈ છે। બરોડા અને ઉત્તર પ્રદેશની ટીમો વચ્ચે 1 થી 4 નવેમ્બર દરમિયાન યોજાનારી મેચ મેદાનની અયોગ્ય સ્થિતિને કારણે રદ કરવી પડી। મેચના એક અઠવાડિયા પહેલા થયેલા વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું, તો મેદાનની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ રહી છે અને 45 યાર્ડ પછીના વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે। પરિણામે મેદાન રમવા માટે યોગ્ય ન રહેતા બીસીએને મેચ રદ કરવાની ફરજ પડી। સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ અને નિષ્ણાતોએ બીસીએ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે। હવે મેચ ના રમાય એ નિષ્કાળજી હતી। એસોસિએશનના જે બી અધિકારી છે એ લોકોની બધાની નિષ્કાળજી હતી। તમે જોશો તો એની બાજુનું જ એક ગ્રાઉન્ડ છે જે એને પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તરીકે, અને એની અંદર અંડર 23ની કર્નલ સીકે નાયડુની આખી ટુર્નામેન્ટ રમાઈ, આખી મેચ રમાઈ, 4 ઇનિંગ રમાઈ, 4 દિવસે મેચ રમાઈ અને રિઝલ્ટ બી આવ્યું એ મેચનું। હવે એ જ ગ્રાઉન્ડને અડીને આ મેઇન ગ્રાઉન્ડ છે જેની ટોટલ નિષ્કાળજી છે। તમે 6.5 કરોડનો દર વર્ષે તો મેન્ટેનન્સનો ખર્ચો કરો છો, તે મેન્ટેનન્સના પૈસા જાય છે ક્યાં? જો 6.5 કરોડના મેન્ટેનન્સના ખર્ચા નાખ્યા છતાં બી જો ગ્રાઉન્ડની અંદર એક બોલ ના નખાય 4 દિવસ સુધી, અને એવા 4 દિવસમાં જ્યારે વરસાદ બી નથી પડ્યો, હવે એ મને તો સમજાતું નથી કે એક શું કારણ હોઈ શકે। પણ આ ફક્ત નિષ્કાળજી છે। એમને પૈસા વાપરતા આવડે છે પણ પૈસા ક્રિકેટ માટે વાપરતા નથી આવડતા, એ ક્લિયર કટ દેખાય છે। અને મારો મુદ્દો તો આ જ છે, મેં બીસીસીઆઈને જે લખ્યો છે એનો મુદ્દો જ આ છે કે એ લોકોને ક્રિકેટ સાથે કોઈ નિસ્બત નથી। એમને પૈસા વાપરવા છે, ક્યાં વાપરે છે કોઈ લેવા દેવા નથી, કોઈને કોઈ હિસાબ આપવો નથી। એ સ્ટેડિયમ બન્યા પછી આ ફર્સ્ટ મોન્સૂન આવેલું, અને આ ફર્સ્ટ મોન્સૂનમાં બી આ જે ગયો મહિનો હતો અથવા તો આ મહિનો હતો એ એક્સટેન્ડેડ મોન્સૂન હતું। નોર્મલી આ સમયમાં વરસાદ પડતો નથી, ઉપરાંત વાદળો બહુ હતા એટલે થોડું ઇવોપરેશન ઓછું હતું। ગ્રાઉન્ડના એક ખૂણામાં 45 યાર્ડ પછી જે બાઉન્ડ્રી દૂર હોય એમાં એક પેચમાં થોડો પાણી ખસવાનો સુકાવાનો ઇસ્યુ હતો। એટલે અમે હવે અને આ વસ્તુને અમુક લોકો, જે લોકો સ્ટેડિયમ બન્યું છે એનાથી જેમને અપચો થયો છે, એ આ વાતનું વતેસર વધારે પડતી રીતે કરી રહ્યા છે। અમે હવે એની હાઇડ્રોલોજી જોઈશું કે એમાં ગ્રાઉન્ડ વોટર ફ્લો કેવો રહે છે, સબસર્ફેસ ફ્લો કેવો રહે છે, અને સોઇલ મોઇશ્ચર કેવું રહે છે, એ હાઇડ્રોલોજી જોઈશું। તો એ જે ખૂણો છે એ ખૂણાનું સોલ્યુશન હમણાં આવી જશે, અને કે ઇટ્સ નોટ અ પરમનન્ટ પ્રોબ્લેમ, પણ એને ખોટી રીતે જોવામાં આવે છે। અને અત્યારે ઇલેક્શન આવે અને એજીએમ આવે અને એવું બધું આવે એટલે આવું બધું એને વધારે રીતે હાઈપ આપવામાં આવે।